ચાલો કેમ છો બધા મજામાં ને? જો સાતમ આઠમ ગઈ બધું ગયું, બધાને 2 દિવસ નિરાત હતી તો ચાલો બધાએ સાતમ આઠમમાં કોઈને કંઈ રાંધવાનું નહોતું, મસ્ત તહેવાર ઉજવતા હતા. અને આપણે 2 દિવસ હતી ઓર્ડરની રોટલા રોટલીની ધબધબાટી. લોકોને સાતમ આઠમમાં રમવું ને ફરવું ને જલસા હોય. જોકે આપણે પણ એમ તો તહેવાર ઉજવ્યો, જલસા જ કર્યા, વાંધો નથી, પણ બધાને રાંધવાનું બંધ ને મારે ચાલો. જો હવે આજે દસમ થઈ ગઈ છે, પછી બધાને રાંધવાનું ચાલુ કર્યું. 2 દિવસ બધાએ ઠંડુ ખાધું, મેં બધાને ગરમ ખવડાવ્યું, મારે ઓર્ડર ચાલુ હતા. અને આજે આખો દિવસ મારે કાંઈ નહોતું, આજે મારે બિલકુલ શાંતિ હતી. હવે અત્યારની જો સવારની અત્યારે રોટલાનો ઓર્ડર ચાલુ થયા છે તો કરું છું. 2 દિવસ કામ પણ એટલું, તહેવાર પણ મસ્ત ઉજવો. નંદુભાઈઓ, પછી જન્માષ્ટમીની રેલી, જન્માષ્ટમી બહુ ખૂબ આનંદ કર્યો. તમે બધાએ કર્યો હશે? સાચું કહો, આજે નથી ગમતું, બધું સૂનું સૂનું લાગે છે. બે દિવસ બધાએ જલસા કર્યા, કર્યા અને મેં રસોઈ કરી. રાતથી બધાએ રાંધવા વર્ગ્યા અને મેં આજે આરામ કર્યો. આજ તો સાવ નથી ગમતું. 2 દિવસ એવી મજા કરી, ભલે કામ હતું પણ આમ મન આપણું છે ને પ્રફુલ્લિત થઈ ગયું હતું. મેં ડુલાવા 2 દિવસ મને કાંઈ ટાઈમ મળ્યો નહોતો, એટલી બિઝી હતી, કારણ કે આપણું મારો મનગમતો તહેવાર હતો. મેં કાંઈ 2 દિવસ વિડીયો ઉતાર્યા નહોતા, કામ પણ એટલું હતું, તહેવાર હતા. ગુલાબ હવે આજે છે, તમે ગુલાબ આજે કહું વિડીયો ઉતારું, વાત કરું. આજે ગમતું નથી, જમવું પણ નથી ભાવતું કે નહીં. 2 દિવસ તો મને એમ થતું હતું કે ઓહો, હું તો જાણે આમ ખુદ વૃંદાવનમાં ન જતી રહી હોય એવો અહેસાસ થતો હતો ખુશીનો. 2 દિવસ ક્યાં ગયા એ ખબર ન પડી, પણ જો આજનો દિવસ જતો નથી. આજે ગમતું પણ નથી, થોડીક તબિયત પણ ઢીલી છે. તમે શું કર્યું એ કહેજો. ચલો, તમને કેવી મજા આવી? સારું, ચલો હવે કાલે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ.